અંબાજી માના દર્શન કરવાના ભક્તિભાવ સાથે વલસાડ જિલ્લાના ઉમરગામથી જય અંબે મિત્ર મંડળના 45 સભ્યો છેલ્લા 19 વર્ષથી અવિરત પદયાત્રા કરી રહ્યા છે અને તેઓ આ વર્ષે 151 ગજની ધજા ચડાવશે. ભરત છે, મેં ઉમરગામમાં રહું છું ને ઉમરગામ સોળસુંબા ત્યાં રહું છું. એમ પેલે એક જ અમે જાતા બહુ ઈચ્છા છે જાતા પહેલે છે એક જ. આજે આસ્તે ધીરે ધીરે એક ના બે જેમ વરે જેમ માતાજીની દુઆ છે માણસ વધ્યા કરતા છે. એમ આજે મોટો ગ્રુપ છે અમારો. કેટલા સમયથી ચાલો છો? તમારા ગ્રુપમાં કેટલા લોકો છે અને કેટલા કિલોમીટર થાય છે તમારી જગ્યાથી અહીંયા અંબાજી આવતા? અમારો ઉમરગામ છે અહીંયા છે આવતા 600 કિલોમીટર થાય છે. ઉમરગામ છે અંબાજી પોકરા 600 કિલોમીટર છે અમારું. અમે મહેસાણાથી જ ચાલતા આવશે કેમ કે કોઈ નોકરી વાળા છે કોઈ ટાઈમ મળે નહીં એના માટે. આજે મારી બી ઉંમર આજે 46 થઈ ગઈ છે. ધીરે ધીરે બીજા નવા મેમ્બર ઉભા કરેલા છે કે ઉમરગામ શરૂઆતમાં 19 વર્ષ પહેલા ચાલુ કર્યું ત્યારે 4-5 જણા જ હતા. ધીરે ધીરે કરીને જેમ જેમ વર્ષ વધતું ગયું તેમ તેમ માણસ અમે વધતા ગયા. હવે આ અમારું 19મું વર્ષ છે. 151 ફૂટની ધજા અમે લઈને આવ્યા છે. અમારું ગ્રુપ કમસે કમ તો 45 જણા છીએ અમે. એમ તો અમારા જ્યાં અમે પ્રોપર રહીએ ને ત્યાંથી આબુ અંબાજી 650 કિલોમીટર થાય. પણ આ ભાઈએ કીધું તેમ કે બહુ આઘું પડે ને એટલે અમે વાયા ત્યાંથી ટ્રેનમાં આવીએ. મહેસાણાથી ચાલતા આવીએ પગયાત્રા. મહેસાણાથી 4 દિવસ થાય અમને અંબાજી પહોંચતા. આમાં બધા ક્લાસના છે. 14 વર્ષથી લઈને અમારા ગ્રુપમાં 55 વર્ષ સુધી લોકો છે. 14 વર્ષના બી છે, 20ના બી છે, 25ના બી છે, 45ના બી છે અને 55. અમારા ગ્રુપમાં આ વર્ષે 45ના આજુબાજુ અમે આવ્યા છે. હા, દર વર્ષે આ ધજા અમે ગબ્બર ઉપર ચડાવીએ છીએ અને અમારે એવું કઈ નથી મનોકામના. આ તો માતાજી પ્રત્યે અમારી આસ્થા છે. એ હિસાબે અમે દર વર્ષે થોડું મોટું કરતા. ગયા વર્ષે 101 ફૂટની લાયા હતા. આ વર્ષે 151 ફૂટની લાયા છે. હવે આવતા વર્ષે માતાજી હજુ કૃપા કરશે તો હજુ મોટી લાવશું. દેવું છે તો આપણે વ્યક્ત નહીં કરી શકીએ પણ આંખમાંથી આંસુ આવી જાય. જેમ માતાજીને જોઈએ ગબ્બર ઉપર જાય, જેમ માતાજીના ખાલી આમ દર્શન કરીએ એટલે શરીરના હમણાં મારા વાળ ઉભા થઈ ગયા. એ તો અનુભૂતિ આપણે પ્રગટ જ નહીં કરી શકીએ. વસ્તુ જ એવી છે કે માતાજીને જેમ જોઈએ એટલે બધા દુઃખ દર્દ પગમાં જે બી થાક બધો ઉતરી જાય છે. અમારી સાથે જ્યારે ધજા કાઢી ત્યારે 1000 પબ્લિક હતી ને જે ટાઈમે અમે ધજા કાઢી એટલો બધો વરસાદ હતો છતાંય અમે ધજા કાઢવાના ટાઈમ પર વરસાદ બંધ થઈ ગયો પછી કે એવું કે જ્યાં સુધી અમે ધજા ફેરવી 3-4 કલાક સુધી ત્યાં સુધી વરસાદનું એક ટીપું બી અમને નથી આવ્યું. જ્યાં અમારે ધજા બંધ કરી સ્ટેશન પર રેલવે સ્ટેશન પહોંચીને ત્યાં સુધી ધજા બંધ કરી પછી વરસાદ ચાલુ થયો. માની કેટલી કૃપા કહેવાય કે જ્યાં સુધી ભક્તો બધા ચાલે છે, રેલી કાઢી છે ત્યાં સુધી કોઈને અડચણ આંચ નથી આવવા દીધી. એ જ માનો પ્રતિવાદ. બોલ મારી અંબે.